હેલો મિત્રો, શિયાળાની કડકડતી ઠંડીમાં સ્વાગત છે તમારું. તો આપણે બ્લોગ સવારમાં શરૂ કરી દીધો છે અને બ્લોગ ક્યાંથી શરૂ કર્યો છે તમને બતાવી દઉં એકવાર. આ જુઓ, આપણી ઓફિસ છે અને એલકે પણ આવી ગયા છે. એલકેનું આજે એક વિડીયો એડિટ કરવાનું છે ડ્રોનનું, અને કાલે એક વિડીયો એડિટ કરીને મોકલી દીધું આમ તો. પણ અત્યારે એલકેનું સ્પેશિયલ એક ચેનલ માટે વિડીયો એડિટ કરવાનું છે. તો આપણે શેમાં એડિટ કરીએ છીએ અને કઈ એપ યુઝ કરીએ છીએ તમને બતાવીએ, અને એડિટિંગ માટે કયું મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ એ પણ આપણે તમને બતાવીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. તું એક વસ્તુ તો જ્ઞાન દીધો, સવારમાં વિડીયો જોતો હતો. શું કહેવાનું હતું? શું ખબર હે? હા, કે તું આપણે વિડીયો બનાવીએ દેશી બ્લોગ બરાબર, તો છે ને તે ને અમદાવાદી ભાષા શું કા બોલીએ? આપણે તો ગોમડાના વિડીયો બનાવીએ ને, તો ગોમડાનો બ્લોગ હે અને એમાં દેશી નહીં બોલતો ને તું પેલું છે વાળું બોલીએ. અને ભાવ બતાવ્યું ખેડૂત ક્યાં કણ છે સિટીમાં જતા રહેતા તે છે તે બોલવા. એટલે એની વાત નહીં હલકે. હું શું કહું ખબર હે, આપણે એક બે વિડીયો ખેતરમાં બનાવ્યા છીએ બરોબર. હવે આપણે બનાવવાના, આપણો ઓર્ડરો ચાલુ થયા તાણ. પણ એ છે બે જવા દે, હું તને બરોબર કહું, જે પોતાની ભાષા હોય ને એની મજા જ આખી અલગ છે. હવે ના થાય તો એક વાર નીકળી જાય અચાનક. જો સાઉન્ડ થરા નહીં બોલતા એમનું જડી મિનિટ નાળી મિનિટ એટલે આપણે યાર આપણે દેશી ભાષામાં બોલવું પડે યાર, જેવું હોય એવું પછી. બરાબર, એમ નહીં કહેતા આપણે. હવે યાર ઓર્ડર ને એવા બધા વ્લોગ નહીં બનાવવાના થાય તો એમાં પ્રોફેશનલ લાઈન નહીં પાછી. તારે પ્રોફેશનલ બોલ દેવાનું. દેશી તો દેશી બોલી પડે કે નહીં યાર. નક્કી ખેતી કરતા આ ભાઈ છે ને તે કરે ને પાવડો લઈને ફરી જાય. કોઈ સમજાતું નહીં કે ખાલી બ્લોગ બનાવો લે ખેતી કરે શીખે. તો મિત્રો એક બીજી વાત કહી દઉં તમને. હું હે ને મોટા ભાગે બ્લોગ એડિટિંગ રહ્યું ને એ તો હું VN એપમાં અને કેપકટમાં જ કરું છું. અને બીજું આ પીસી શેના માટે તમને કહી દઉં. આ કમ્પ્યુટરમાં અમે ખાલી આ વેડિંગના આલ્બમ ડિઝાઇનિંગ, વેડિંગનું જે આપણે મેરેજનું પેન ડ્રાઈવ ને એવું બધું એડિટ કરીએ ને લગ્નનું, એના માટે આ પીસી છે. તો તમને બધાને એવું લાગતું હશે કે કમ્પ્યુટર ને બધું છે એટલે બ્લોગ કમ્પ્યુટરમાં એડિટ કરતા હશે, પણ ના, એવું નથી. આપણે હે ને બ્લોગ ને બધું મોબાઈલથી જ એડિટ કરીએ. મોબાઈલમાં આમાં યાર પછી હે ને બહુ મહેનત થાય. એક તો આમાંથી પાછું ફોનમાંથી કમ્પ્યુટરમાં લેવાનું, કમ્પ્યુટરમાંથી પાછું સોફ્ટવેરમાં લેવાનું, પછી પાછું એડિટ કરવાનું. તો હવે એલકે જાય છે ક્યાંક બહારગામ જાય છે. હવે શું કામ હોય ને કેમ જાય આપણને ખબર નહીં. એટલે એલકે હવે વિદાય લે છે આપણાથી. જવું પડશે. તો ત્યાં સુધી આપણે એડિટિંગ કરીએ અને બ્લોગમાં આગળ બને રહેજો, બહુ મજા આવશે. તો મિત્રો આપણું વિડીયો એડિટિંગ પૂરું થઈ ગયું છે. તો એ વિડીયો તમને બતાવું એડિટિંગ કરેલું. મ્યુઝિક ઓફ રાખ્યું છે મેં, કોપીરાઇટ ના આવે તે માટે. મારા ગણપતિ દાદાનું મંદિર છે, ત્યાં સમૂહ લગ્ન થવાના છે ટૂંક સમયમાં, 3/3/2025. તો સમૂહ લગ્ન માટે લોકેશનનું વિડીયો મૂકવાનું કીધું છે બધાને સ્ટેટસમાં. તો આ સ્ટેટસ એડિટ કર્યું. હવે આ આપણે જે આપણા સરપંચ ને ડેલિકેટ છે તેમના મોકલી દઈશું. આ વિડીયો એડિટિંગ મેં પ્રીમિયર પ્રોમાં કર્યું છે બરાબર. પ્રીમિયર પ્રોમાં વિડીયો એડિટિંગ, ડ્રોનના વિડીયો શોટ ને બધું કલર કરેક્શન ને બધું સારું થાય એટલે પ્રીમિયર પ્રોમાં એડિટ કર્યું હોય બરાબર. અને એક બીજી વાત તમને જણાવી દઉં, મારો મેન બિઝનેસ શું છે એ કમેન્ટ કરી હતી ઇન્સ્ટામાં. એક ભાઈએ DM કર્યું કે તમે મેન કામ તમારું શું છે. તો જણાવી દઉં કે મારું મેન કામ, મારે સ્ટુડિયો છે. હું વેડિંગ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર અને એડિટર છું બરાબર. અને હવે ટૂંક જ સમયમાં પહેલા મહિનાથી આપણી લગ્નની સિઝન ચાલુ થશે. પહેલા મહિનાના 15 તારીખ પછી બધા મુહૂર્ત નીકળશે એટલે એના પણ વ્લોગ આવશે આ ચેનલમાં. અને મારી સ્ટુડિયોની પણ એક ચેનલ છે, એ હું તમને બતાવું. આ જુઓ, મારી ચેનલ છે
ખોડિયાર સ્ટુડિયો રુદાતલ, બરાબર. આ સર્ચિંગમાં મારી ચેનલ આવી જાય છે. અમારી ચેનલ છે એ પણ 888 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને 80 જેવા વિડીયો મેં અપલોડ કરી દીધા છે. અને મારી એ ચેનલમાં તમને બધા કલાકારોના વિડીયો જોવા મળી જશે. જો ગોપાલ સાધુ છે, પછી સંજય ઝાલા, પિયુષ મિસ્ત્રી, રંગુભા ઝાલા, ઈશ્વર ચૌધરી, પ્રકાશ ગોહિલ, પછી યોગેશ બારોટ, ખુશી ઠાકોર, એ બધા વિડીયો મારી ચેનલમાં જોવા મળી જશે. તમે ચેક કરી શકો છો. અને આપણું વેડિંગનું કામ શરૂ થઈ જાય એટલે એડિટિંગના વ્લોગ પણ તમને વ્લોગમાં એડિટિંગ કઈ રીતે કરીએ છીએ એ પણ બતાવશું. અને આ જોઈએ આ રીતના ફોટો પણ આપણે ફ્રેમિંગવાળા બનાવીને આપીએ છીએ. અને મારી ઓફિસ તમને એકવાર બતાવી દઉં. જો આ ગેટ છે, ત્યાં ખોડિયારમાંનો ફોટો, ઉપર પીઓપી લાઇટિંગ સાથે આ કમ્પ્યુટર સેટઅપ. અને આ કમ્પ્યુટર સેટઅપ મને સમથિંગ 1,05,000માં પડ્યો હતો, જેમાં મેં i7 પ્રોસેસર ઇન્ટેલનું અને 4GB ગ્રાફિક્સ કાર્ડ, 16GB રેમ અને આ લિનોવોનું જે મોનિટર તમને દેખાય છે તે. આમાં વ્લોગ એડિટ કરવાની મજા આવે, પણ રોજ યાર આપણે અહીંયા ને અહીંયા હાજર હોતા નથી, બરોબર. વ્લોગિંગ કરવા માટે બહાર હોય, બહાર જ વ્લોગ બને, એટલે મોબાઈલથી જ એડિટ કરીને અપલોડ કરી દઈએ. એડિટ કર્યા પછી અપલોડ પણ મોબાઈલથી જ કરું. એનું પણ એક કારણ છે કે મોબાઈલમાં મને કમ્પ્યુટર કરતાં થોડી વધારે મજા આવે છે. અને મોટાભાગના યુટ્યુબર મોબાઈલ જ સજેસ્ટ કરે છે કે મોબાઈલથી અપલોડ કરવું. આપણે આ જે સ્ટુડિયોની ચેનલ છે એમાં હું કમ્પ્યુટરથી જ એડિટિંગ કરીને કમ્પ્યુટરમાં જ આવું, કેમ કે મ્યુઝિક કેટેગરીમાં ચેનલ બનાવેલી છે. તો આમાંથી જ એડિટ કરવાના હોય છે. કોઈ મેરેજના ગમે તે ફંક્શન હોય, ગરબા હોય, ભજનના કોઈ પ્રોગ્રામ લીધા હોય, કેમેરામાં શૂટ કરેલા હોય, એટલે પીસીમાં જ લેવા પડે. એટલે પીસીમાં લઈ અને તરત એડિટ કરીને તરત અપલોડ કરી દઈએ છીએ અમે. અને એડિટિંગ માટે અમે 2 સોફ્ટવેર યુઝ કરીએ છીએ. એક ઇડ્યુસ છે, ઇડ્યુસ 10, અને એક પ્રીમિયર પ્રો છે, બરાબર. અને ફોટોશોપ સીસી આલ્બમ ડિઝાઇનિંગ માટે વાપરીએ છીએ અમે. અને બીજી એક વાત કહી દઉં તમને, હું લગભગ સિઝનમાં ફ્રી ના હોય તો વ્લોગ થોડા દિવસ 1-2 દિવસ લેટ પણ આવે એવું થઈ શકશે. અને હા મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું, આ વિડીયોમાં પણ તમને કહું છું કે યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો યાર. ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેમ જેમ સબસ્ક્રાઈબર વધશે એમ મને વિડીયો બનાવવાની વધારે મજા આવશે. તો મિત્રો, આપણે ઓફિસથી ઘરે આવી ગયા છીએ અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરું કરશું. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.